જી કાકા, તમારું નામ, પરિચય અને શું સમસ્યા છે ગામમાં, શું કહેવું? મારું નામ કનુભાઈ પૂંજાભાઈ પરમાર, ગામ કાજીપુરા ગામની સમસ્યા એવી છે કે ભાઈ પાણી અત્યારે વરસાદની શરૂઆત જ થઈ છે. હજુ વરસાદ પડ્યો છે તે પહેલાં અત્યારે 70 થી 80 વીઘા પાણી ભરાઈ ગયું છે. આઈઆરબી રોડમાં જે રેકવેટ થયેલી જગા સરકારની રેમ નજર હેઠળ ભાજપના બધા ધારાસભ્યોને મેં રજૂઆત કરી, પ્રમુખને કરી, તાલુકા પ્રમુખને કરી, ટીડીઓને ફોન કર્યો, ટીડીઓને બોલાયા હતા, ટીડીઓને રજૂઆત કરી. ગામ પંચાયતમાં પ્રવેશ ઉત્સવ સ્કૂલમાં હતો તે ઘડી ગામના બધા વડીલોએ રજૂઆત કરી છે કે જોઈ લઈશું, અમે કરીએ છીએ આની કાર્યવાહી, તમે જગા બતાવી દો. જગા બતાવી, રોડમાં એક્વેટ થયેલી જગા છે, પાણીનો નિકાલ થાય એવા નર બી આપેલા છે. સાંઈ બાબા હોટલ આગળ આખું પેટી બનાવેલી છે, એનું નારું છે, એ પણ પૂરણ કરી દીધું છે. આજ સુધી કોઈએ પ્રમુખ કે તાલુકા પ્રમુખ કે ભાજપના પ્રમુખ કોઈને કોઈ શું રજૂઆત કરી પણ હજુ કોઈ નિકાલ આવ્યો નથી. પાણી એમનું એમ જ છે. 4 દિવસથી પાણી ભરાયા છે અને ગામ લોકોમાં કોઈ જાગૃત નાગરિક નહીં કે સરપંચ છે એ જોવા નહીં આવતા, કે ગામના ડેલિગેટો છે એ જોવા નહીં આવતા, તાલુકા પ્રમુખ કોઈ જોવા આવતું નથી. અમારી માંગણી એવી છે કે અમારા જે પૂરણ થયું છે આગળ એનો પાણીનો નિકાલ કરે, રસ્તો એનો થવો જોઈએ, જેસીબી જોઈએ અમારે, અને જેસીબીથી એ પાણીનો નિકાલ કરી આલે. હાઈવે ટચ છે અને હાઈવેને 4 થી 5 નળની જ જરૂર છે, વધારે નળ નાખવાની જરૂર નહીં. ખેતરોમાં કયા પાકનું વાવેતર કરવામાં? ખેતરમાં અત્યારે ડોગરનું પાકનું ખરીફ સિઝનની રોપણી થયેલી છે. કેટલું નુકસાન થાય છે? નુકસાન હશે 80 વીઘા જેવું છે ટોટલ, 80 થી 90 વીઘા જેવું. નામ, પરિચય અને આ ગામની શું સમસ્યા છે, શું કહેવું? જય હિન્દ, જય વંદે માતરમ. હું કાજીપુરા ગામની ડેપ્યુટી સરપંચ છું અને આ જે ગામની અંદર જે પ્રશ્ન થાય છે, આ પ્રશ્નની મારી પાસે ઘણી કમ્પ્લેન આવે છે. કમ્પ્લેન આવશે તો હું આગળ સરપંચની જાણ કરું છું, તલાટીની જાણ કરું છું, પણ એ કોઈ એક્શન લેવા તૈયાર જ નથી. અને એ એમ કહે છે કે લેખિતમાં અરજી આપો. અત્યારે જે હમણાં તમને વાત કરી જે કનુભાઈ પરમારે, જેમને કીધું કે ભાઈ અમારે અહીંયા આટલું પાણી ભરાયેલું છે અને અત્યારે જે 90 થી 80 વીઘા જે જમીનની અત્યારે જે પાકનો માર થયો છે, તો આનો ભરપાઈ કોણ પકડશે? શું સરકાર કરશે? તો સરકાર પાસે અમે માંગણી કરીશું કે અમારી જે ખેતીનું નુકસાન થયું, અમારા ગામના જે નાગરિકોને જે બી પ્રોબ્લેમ થાય છે એનો નાગરિકનો અમારો હક અને અમે અધિકાર માંગી છીએ. અને બીજી વાત કે અમારી અહીંયાથી કાજીપુરા પ્રાથમિક શાળાની અંદર જે નાના ભૂલકાઓ છોકરાઓ જાય છે, જે રસ્તાનો હાલની અંદર તમે જોયું હશે, જે રસ્તાનો એટલી અંદર કીચડ છે, કીચડની અંદર જે છોકરાઓ આવતા જતા પડે છે, તો એને બી અમે પ્રશ્ન ઘણી વખત માંગ કરી છે, એનો બી અમને કોઈ સોલ્યુશન નથી આવતું. બીજી વાત એ કે આની અંદર અમે જેટલું બી કરવા જાય છે તો છેલ્લે શું કહે છે, તમે શું કરશો? અરજી આપો, લેખિતમાં આપો. આલા કલેક્ટર પણ એવું કે લેખિતમાં આપો, તો પછી કલેક્ટર સાહેબને અમારે શું કહે, જ્યારે એમની નજરે દેખાડવામાં આવી છે કે અમારે આ પ્રશ્ન છે, જ્યારે કલેક્ટર અને ટીડીઓ સાહેબ બધા અહીંયા આવીને જોતા હોય તો એ આવીને જોયા છે. ગઈકાલે અહીંયા આવ્યા હશે તો મને કનુ કાકાને રાતે ફોન આવ્યો કે ભાઈ આવો બધા પ્રશ્ન છે તો આનું શું કરવાનું. તો મેં આમના પ્રશ્ન માટે મેં કીધું, મેં ચલો ભાઈ આનો પ્રશ્નનો આપણે કાંઈક સોલ્યુશન કરશું. સોલ્યુશન કરવા માટે મેં શું કર્યું કે મારે હવે જો અરજી બધી આપી અને કરી છે, તો અરજીમાં બી શું છે, જો જે તે નાગરિક અરજી આપે છે તો એ લેખિતમાં અરજી આપે છે, એનું સહી કરે છે, તો પાછળથી નાગરિકને દબાણ આપવામાં આવે છે. એટલે નાગરિક બીકનો માર્યો અરજી પોતાની કેન્સલ કરે છે, પાછી અરજી લઈ લેશે. આવા ઘણા પ્રશ્નો ઉભા થાય છે. એટલે આમ નાગરિક પોતાને હક માટે લડી નથી શકતો. તો આ બધા પ્રશ્નોનો મારે હરેક અત્યાર સુધી જે ચલો ભાઈ, હું તો એમ કહું છું કે હું એક ડેપ્યુટી સરપંચ છું આ ગામની, બરાબર. આવા પ્રશ્નો ગઈ વર્ષ બી વણઝારિયા ગામની અંદર જે છાતીના લેવલ પાણી હતું ત્યારે મારા સામે એ ગામનાએ મને ફોન કર્યો. એવા ગામની અંદર હું ગઈ, એવા ગામમાં ગઈ હતી અને હરેક પ્રશ્નમાં હું એ જોઉં છું કે અત્યારે સરપંચ ડેલિગેટ બધા વોટ લેવા ટાણે બધા આવે છે અને એક જ વોટ લેવાનું કારણ, તમે મને વોટ આપો, હું જીતીશ, તમારા માટે આ કરીશ. જ્યારે યુટ્યુબની અંદર તમે સર્ચ મારજો, આજથી 5 વર્ષ જ્યારે આપણે સરપંચની ચૂંટણી ચાલુ થયું ત્યારે જે હાલમાં જે સરપંચ છે રનિંગમાં, જે ઉર્મિલાબેન ઠાકોર, એમના છોકરાએ જ્યારે સરપંચ માટે યુટ્યુબની અંદર ચેનલ આપ્યું હતું. તો એ જ માંગણી છે મારી. તો એમને એ જ યુટ્યુબની અંદર ચેનલમાં આપ્યું હતું કે ભાઈ આપણે સરપંચમાં જીત્યા પછી આપણા ગામની અંદર એક
આંગણ ઓલું જે છોકરાઓ માટે શિક્ષણ માટે બરાબર આપણે એવું કરશું, બગીચો કરશું. આ બધા પ્રશ્ન તો સાઈડમાં, અમે એ પ્રશ્ન તો હજી થયા નથી સોલ્વ. પણ અમારા ગામના જે રસ્તાનો પ્રોબ્લેમ, જે રસ્તાઓ કાચા છે, તો બીજા જે હાઈવે રસ્તાનો તમે બધા પ્રોબ્લેમ કરશો, પણ ગામના જે કાચા રસ્તા છે એ મને પાકા રસ્તા જોઈશે.